હેલો ગાઈઝ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. જો યામી ઉઠીને નીચે આવી ગયા અને હજી વાગ્યા છે 8:30 જ થાય હે. અને યામી બેન આજે વહેલા ઉઠી ગયા. કાંઈ યામી ફુગા વાળો કરતો ફુગા યામી ફુગા વેચવા નીકળી છે. જો હજી તો ઘરનું કામ હાલતું હતું ત્યાં તો ઉઠી ગયા બેન. તો જો મમ્મી તો ગયા હે દવાખાને, આજે એને બતાવવાનો વારો હતો એટલા માટે. અને હવે એ થોડા દિવસમાં તો નીકળવાના હે. થોડા દિવસ એટલે આજે શુક્રવારે ને આવતા શુક્રવારે તો લગભગ એ લોકો નીકળવાના હે. શું કરવા ગયા બા? શું કરવા ગયા છે કા? એટલે 8:30 થયા છે ને ગયા ને હવે ઘરનું કામ તો બધું બાકી જ છે ને. અત્યારે તો યામી ઉઠી ગયા છે વહેલી. હવે એને નાસ્તો કરાવી લઈ, કામ કરી લઈ, પછી મળીએ. યામી કોને વાત દીધી ચોટી? કોને વાત દીધી? થેતા આવે તે ચોકેટ ખાવ, આઈસ્ક્રીમ ખાવ તો આવે જ ને. જો ને રમતી હતી બારે, ફ્રેન્ડ એને ચોટલી વાત દીધી. કાંઈ આમી બતાવતો આપું હમણાં આપું. અહીં આવું. શું ખાવું હે? જો ને માથામાં રીંગ બીંગ નાખી. ચોકેટ ખાવી હે? હાલો આપો, હાલો. તો જો બપોરના 12 વાગી ગયા હે અને આજે હું યામી બેગ છે એટલે કીધું પૌવા બનાવી નાખું. શાક રોટલી તો નથી બનાવવા. અને મોસ્ટ ઓફ બપોરે તો અમારે યામી ખાઈને એવી રીતના બનાવવાનું હોય અને અમને સાસુ અમને હાલે. અને આજે મમ્મી ગયા છે દવાખાને, બતાવવાનો વારો હતો એટલા માટે દવાઈ લેવાની હતી. તો મમ્મી ગયા છે હોસ્પિટલ એટલે એને તો મોડું થઈ જાય. એટલે હું યામી બે જ છીએ એટલે કીધું પૌવા બનાવી નાખું એટલે મારે હાલે ને યામીને હાલે. તો જુઓ બધું વેજીટેબલ કટ થઈ ગયું, વઘાર કરી નાખ્યો છે. અને યામી રમે છે બહાર એના ફ્રેન્ડ આવી. સવારની યાદ તો રમતે જઈ રહી એટલે વાંધો નથી, રમવાની મજા આવે છે. કાંઈ નહીં, હાલો તો હવે બનાવી લઈ પછી મળીએ. છો પૌવા બટેકા બની ગયા, છાશ, અને યામી બેસી ગઈ જમવા. કઈ યામી ફૂલ ભૂખ લાગી ગઈ, અત્યાર સુધી રમતી હતી એટલે. મમ્મી ગયા છે દવાખાને એટલે અમે બે જ છીએ. એને કંઈ જમવાનું હતું, બની ગયું તો કીધું બેસી જાય. અમે 12:30 તો થઈ ગયા હતા. તો કાંઈ નહીં, હાલો હવે જમી લઈ પછી યામી બેનને નવડાવવાના છે અને ઉડાવી દઈ. તો જો 6:15 થવા આવ્યો ને ઉઠીને હજી હેઠે આવ્યો હતો નાહી ધોઈને. ને અહીંયા તો જો ટિફિનની તૈયારી થાય છે. આજ તો કઈ મસ્તી કરે એવું લાગતી નથી. દેખાય જ છે. હવે તો ખાઈ કરી એક કરું તો સમજી ન જાવ. સમજી જ જાવ ને કે આ ખોટું બોલે છે. તમારું ફેવરેટ છે મેથી બટેકા. મેથી બટેકા બને છે. ઓલી બાજુ શું બને? ચા. ચા. તમારે ચા લઈ જવાની? કાલે શૂટ કરવાનું હે. રોજ કઈ નહીં શૂટ કરવાનું. ટાઈમ મળે ને. સાસ બહુ કિચનનું. હા એમ કરવાનું. હા બેટા જોવા યામી. પાણી ઢોરે છે. ન્યા નો બેછાય, ન્યા નો બેછાય, નો બેછાય, નો બેછાય. કહી દે હાય, કહી દે તો હાય. કાલે બ્લોગ એન્ડ કરતી હતી ને એમ બાય કરું, મમ્મી બાય બાય કરું, મમ્મી બાય બાય કરું. હા એમ જ કહેરા. નાટક જો આના નાટક જો બેહી ગયો. યા ભીનું હે એના. ન્યા ભીનું હે બેટા, ન્યા નો બેહાય. યા પાણી ઢોરે. આ જો ક્યાં જઈડી? પાણી નો ભરાય, પાણી નો ભરાય. સવારે પીયું ભેગી રમતી હતી ને રમકડાથી. કેવી રમતી હતી? હે હા. છોકરી ખાઈ લે. गाय को पानी पिलाती है? हाँ पानी पी रही है?
આ કુવર લેવા તા આ બેગ પાછળ આલે તારું પર્સ છે થેન્ક યુ. લે બોલ થેન્ક યુ આમાં ભરો માથામાં ચોટલી ટી મેટ લખે તું આ સાઈડ વાત છે જો યામી શું કરે છે? રમકડા રમે છે. હે જો યામી રમે છે રમકડા અને હજી બેડ એમને એમ પડ્યો છે. મીર ઉઠીને જ ગયા હે અને એ ઉઠીને ગયા ટિફિન કરી લીધું અને મારા રસોઈની થોડીક વાર હતી એટલે મેં કીધું લાવો ઉપર જાવ અને પેલા કચરા પોતાને એવું કરી આવું. લાગ્યું? શું લાગ્યું? લા કારણ કે આખો દિવસ નીર ઉતા હોય ને એટલે ઉપરનું કંઈ કામ ન થાય. સવારે એ 6:30 આવી અને સૂઈ જાય તો સાંજના 5:30 6:30 ઉઠે એટલે બહુ મોડું થઈ જાય મારે કામ કરવામાં. એટલે હવે એવું ટિફિન થઈ ગયું ને અમારે રસોઈની થોડીક વાર હતી એટલે કીધું લાવ પહેલાં ઉપર ફટાફટ કચરું પોતું કરી આવું અને પછી અમારી રસોઈ કરું. અને આજે રસોઈમાં અમારે બનાવવાનું છે તુવેર રીંગણનું શાક ને બાજરાના રોટલા એટલે કાંઈ વાર લાગે એમ નથી એટલે કીધું લાવ પહેલાં ફટાફટ ઉપર કામ કરી આવું પછી મળી. અને યામીને ઉપર લેતી આવી નીચે બહુ હેરાન કરતી શેરીમાં ભાગ કરતી હતી કા રમકડા દઈને નીચે બેસાડી દીધી છે. કાંઈ નહીં હાલો કામ કરી લઉં પછી મળીએ. જો જમવાનું થઈ ગયું રેડી. તુવેર વટ ને રીંગણનું શાક બાજરાના રોટલા એ જો યામી જો યામી શું ખાય હે? યા રખાય હા રાખી દો. તો જો જમીને ફ્રી થઈ ગયા અને આવી ગયા છે ઉપર અને હવે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. જો યામી બેને પણ નહીં કરી લીધું. કઈ યામી નહીં કર્યું ને? નહીં કર્યું નથી કર્યું. ખોટું બોલે છે યામી ખોટું બોલે. બાકી હે લે જો કેવું ખોટું બોલે છે. એને અત્યારે નાવું બહુ ગમે. નાહી લીધું હવે ઉવડાવી દઈએ. આજે થોડુંક મોડું થઈ ગયું. શેરીમાં જમી લીધું ને પછી શેરીમાં રમતી હતી એટલે મેં કીધું રમે થાકે ને ત્યાં સુધી એને રમવા દઉં એટલે બેન રમતા હતા. હવે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.